કબીર એ કળયુગનો, આપણ સમયનો શ્રેષ્ઠ સંત છે. હું સંત એમને એટલા માટે માનું છું, મારા મગજમાં સંતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી કે આમ સંત નહીં, પણ કબીર સંત એટલા માટે ગણીએ જે સમાજને માર્ગદર્શન આપે, રસ્તો બતાવે, સમાજને સમજાવે, ના માને તો વાણીથી એના પ્રહાર કરે, લાકડી ઠોકીને સમાજને રસ્તા ઉપર પાછો લાવે, એને ભૂલો કરતો રોકે. કબીરા ખડા બજાર में लिए लठ हाथ. કબીર લાકડી, સંત લાકડી થોડી મારે, સંત એના શબ્દ મારે, અને શબ્દ એવા હોય ને, ઘા કરી જાય. એક ઘાના બે ટુકડા, માણસને સાવ સમૂળગો અંદરથી બદલી કાઢે. સાચું જ કહેવાનું, અને સાચું હોય એટલે ઝેર જેવું લાગે, કડવું લાગે, પચે નહીં, આપણને ના ગમે. કબીરે આ જ કર્યું જીવન પર. કબીર કહે છે કે ધનવાનો તો નકામા, સંપત્તિ નકામી, ધનિક માણસો તો મને દીઠા ગમતા નથી. એ એટલા બધા ઊંચા થઈ જાય છે, એટલા મહાન થઈ જાય છે કે જેની છાયામાં થોડા માણસો પોસાતા નથી. એટલા બધા સ્વાર્થી થઈ જાય છે, એમને એમનું જ દેખાય છે, એમના સિવાય ધનવાનોને બીજા કોઈ તો નજર પડતા નથી. કબીર ફટકારે છે આ લોકોને, લાકડી મતલબ એના શબ્દોથી ફટકારે છે કે આ ધનવાનો છે ને એ ખજૂરના ઝાડ જેવા છે. એટલું ઊંચું ઊંચું વધી જાય કે એનો છાંયડો પણ ના પડે જમીન પર. એની ઊંચાઈ એવી કે એના છાંયડામાં બે માણસ બિચારા આશરો મેળવીને ગરમીથી રાહત પણ ના મેળવે. આવી ઊંચાઈ શું કામની? હે ખુદા ऐसी ऊंचाई न दे जहां मुझे अपनो तक दिखाई न दे. હે ભગવાન, એટલા ઊંચા શું થઈ જવાનું કે મારા પોતાના માણસો મને ના દેખાય. અને ખજૂરના ઝાડ ઉપર જે વૃક્ષ ઉપર જે ખજૂર લાગે ને, એ એટલા ઊંચા હજારો ફૂટ લાગે કે સામાન્ય માણસ બિચારો ફળ પણ ના ખાઈ શકે. ધનવાનોની સમૃદ્ધિનું ફળ પણ લોકોને ન મળે, એ લોકો સુધી ના પહોંચે. એ તમારા સ્વાર્થમાં વપરાય, તમારા સ્વાર્થમાં. એટલા માટે કબીર ના પાડે છે કે એ લોકોની સંગત જ નહીં સારી, જે સમાજ માટે કશું નથી કરવાના. માટે કબીરનો ગુસ્સો ધનવાનો ઉપર પડ્યો છે.